ઝાલોદ નગરમાં સેવાભાવી મહિલાઓ દ્વારા પક્ષીઓ માટે 100 પાણીના કુંજનું વિતરણ કરાયા. હાલ સમગ્ર જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે. આવી અસહ્ય ગરમીમાં માનવજીવન સાથે પક્ષીઓ પણ પાણી માટે તરસી રહ્યા છે. ત્યારે ઝાલોદ નગરની સેવાભાવી મહિલાઓએ જીવદયાનો અનોખો ઉપક્રમ હાથ ધરી પક્ષીઓ માટે પાણીના કુંજનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દાહોદ ગૌરક્ષા દળ અને કેશવ માધવ સખી મંડળના સંયુક્ત ઉપક્રમે ઝાલોદ નગરના વિવિધ વિસ્તારોમાં કુલ 100 જેટલા પક્ષીકુંજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને સરળતાથી પાણી મળી રહે અને જીવદયા પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાય તે રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સેવાભાવી મહિલાઓએ લોકોના ઘર, દુકાનો તેમજ જાહેર સ્થળોએ પક્ષીકુંજ મૂકવા અપીલ કરી હતી. સાથી જ દરરોજ તેમાં સ્વચ્છ પાણી ભરવાની પણ વિનંતી કરવામાં આવી હતી, જેથી પક્ષીઓને ગરમીમાં રાહત મળી શકે. આ સમગ્ર અભિયાનમાં પીનલબેન પંચાલ, ડિમ્પલબેન પંચાલ, સરોજબેન ભાટી, નિમિષાબેન પંચાલ અને નીલમબેન પંચાલે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. મહિલાઓની આ સેવાભાવી કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી અને અન્ય લોકોને પણ આવી જીવદયાની પ્રવૃત્તિઓ સાથે જોડાવા અપીલ કરી હતી. ગરમીના સમયમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ માત્ર સેવા જ નહીં, પરંતુ પ્રકૃતિ અને જીવમાત્ર પ્રત્યેની સંવેદનાનું પ્રતિબિંબ છે. ઝાલોદ નગરમાં હાથ ધરાયેલ આ અભિયાન સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે.